કેમ છો મિત્રો? બીજા લેક્ચરની અંદર તમારું સ્વાગત છે. હવે આપણે આગળ જોઈશું. બે લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી કે પદાર્થ એની કેટલી અવસ્થા છે, ત્યાર પછી ઘન પદાર્થના લાક્ષણિક ગુણધર્મ, ત્યાર પછી આપણે વાત કરી હતી કે ઘન પદાર્થનું બે પ્રકારે વર્ગીકરણ કરી શકાય છે, એક સ્ફટિકમય અને બીજું અસ્ફટિકમય ઘન પદાર્થને આધારે. ત્યાર પછી આપણે જોયું હતું સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થનો તફાવત. હવે આપણે આગળ જોઈશું. તો આગળ આપણને આપેલું છે લખાણ સંબંધિત પ્રશ્નો. હવે આપણે જોયું પહેલો પ્રશ્ન છે કે ઘન પદાર્થ શા માટે દૃઢ છે? ઘન પદાર્થ શા માટે દૃઢ છે? તો આપણે જોયું કે ઘન પદાર્થની અંદર રહેલા ઘટક કણો જેવા કે અણુ, પરમાણુ કે આયન, તેની વચ્ચેનું આંતરઅણુવીય આકર્ષણ બળ ખૂબ જ વધારે હોવાને કારણે એકબીજાની નજીક ગોઠવાયેલા હોવાને કારણે તે અસંકોચનીય ગુણધર્મ ધરાવે છે અને દૃઢ જોવા મળે છે. એટલા માટે આપણે કહીએ છીએ કે ઘન પદાર્થ દૃઢ જોવા મળે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે આપણી પાસે, ઘન પદાર્થની શા માટે નિશ્ચિત આકાર ધરાવે છે? તો આપણે કરી વાત એ મુજબ હતી કે ઘન પદાર્થની અંદર રહેલા ઘટક કણો જેવા કે અણુ, પરમાણુ કે આયન, તેના વચ્ચેનું આંતરઅણુવીય આકર્ષણ બળ ખૂબ જ વધારે હોવાને કારણે ઘન પદાર્થ છે તે ચોક્કસ આકાર ધરાવે છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ કે નીચેના સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થમાં વર્ગીકરણ કરો. જે આપણે એક્ઝામ્પલ આપેલા છે એમાંથી આપણે નક્કી કરવાનું છે કે કયો પદાર્થ સ્ફટિકમય ગુણધર્મ ધરાવે છે અને કયો પદાર્થ અસ્ફટિકમય ગુણધર્મ ધરાવે છે, એની આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે પોલીયુરેથેન એટલે પ્લાસ્ટિકની બેગ, મોટા ભાગના હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે એનો સમાવેશ કેમાં થાય? તો કે અસ્ફટિકમય સંયોજનની અંદર. પોલીયુરેથેન પ્લાસ્ટિકની બેગ કેવો પદાર્થ છે? અસ્ફટિકમય ઘન પદાર્થની અંદર એનો સમાવેશ થાય. તો આપણે જોઈએ સ્ફટિકમય અને બીજા જોઈએ આપણે અસ્ફટિકમય. કે સ્ફટિકમય ઘન પદાર્થનો કોનો સમાવેશ થાય છે? અસ્ફટિકમયની અંદર. તો પોલીયુરેથેન કેમાં સમાવેશ થાય? અસ્ફટિકમય ઘન પદાર્થની અંદર. પોલીયુરેથેન. ત્યાર પછી આપણે એક્ઝામ્પલ આપ્યું છે નેપ્થેલિન. તો નેપ્થેલિન પણ હાઇડ્રોકાર્બનનું મિશ્રણ છે. નેપ્થેલિનનો પણ સમાવેશ કેમાં થાય છે? અસ્ફટિકમય ઘન પદાર્થની અંદર. ત્યાર પછી છે બેન્ઝોઇક એસિડ. તો બેન્ઝોઇક એસિડ સ્ફટિકમય ઘન પદાર્થ છે. ત્યાર પછી આપણે એક્ઝામ્પલ આપેલું છે ટેફલોન. ટેફલોન એટલે એક પ્રકારના રેસા જેનો સમાવેશ કેમાં થાય છે? અસ્ફટિકમય ઘન પદાર્થની અંદર. ત્યાર પછી છે પોટેશિયમ નાઇટ્રેટ. તો પોટેશિયમ નાઇટ્રેટ સ્ફટિકમય ઘન પદાર્થ છે. ત્યાર પછી આગળ જોઈએ તો સેલોફેન. સેલોફેન છે અસ્ફટિકમય ઘન પદાર્થ. ત્યાર પછી આગળ છે પીવીસી પોલીવિનાઇલ ક્લોરાઇડ. તો એનો સમાવેશ થાય છે અસ્ફટિકમય ઘન પદાર્થની અંદર. ત્યાર પછી ફાઇબર ગ્લાસ અસ્ફટિકમય ઘન પદાર્થ. આગળ છે ત્રાંબુ. બધી ધાતુનો સમાવેશ કેની અંદર થાય? તો કે સ્ફટિકમય ઘન પદાર્થની અંદર. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ કે ઘન પદાર્થનો વક્રીભવનાંક બધી જ દિશામાં એક સરખું મૂલ્ય ધરાવે છે. ઘન પદાર્થનો વક્રીભવનાંક બધી દિશાની અંદર એક સરખું મૂલ્ય ધરાવે છે. આ ઘન પદાર્થના સ્વભાવ વિશે ટીકા કરો. તો આપણી પાસે બે પ્રકારના ઘન પદાર્થ છે, એક છે સ્ફટિકમય અને બીજો છે અસ્ફટિકમય.
હવે આપણને સ્ફટિકમય ઘન પદાર્થની ખબર છે સ્ફટિકમય ઘન પદાર્થ છે વિષમદિશીય છે જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થ કેવો છે સમદિશીય એટલે બધી દિશામાં નો વક્રી ભવનાંકનું મૂલ્ય કેવું જોવા મળે સમાન તો આપેલ પદાર્થ કયો હશે અસ્ફટિકમય ઘન પદાર્થ આ ઘન પદાર્થના સ્વભાવ વિશે ટીકા કરો શું તે ચિરાડ ગુણધર્મ દર્શાવે છે તો આપણને ખબર છે અસ્ફટિકમય ઘન પદાર્થ છે તે ચિરાડ ગુણધર્મ દર્શાવતા નથી ચિરાડ ગુણધર્મ એટલે શું કે તીક્ષ્ણ હથિયાર વડે એને કાપવામાં આવે તો આપણે એને બે સરખા ભાગની અંદર વિભાજિત કરી શકતા નથી એટલે ચિરાડ અસ્ફટિકમય ઘન પદાર્થ ચિરાડ ગુણધર્મ ધરાવતા નથી આ આપણે જોયા લખાણ સંબંધિત પ્રશ્ન હવે આપણે આગળ જોઈએ સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ હવે સૌથી પહેલા આપણે સ્ફટિકમય ઘન પદાર્થની અંદર ઉદાહરણ લઈ લઈએ સૌથી પહેલા આપણે જોઈએ કે ધાતુ તત્વ કયા કયા ધાતુ તત્વનો સમાવેશ સ્ફટિકમય ની અંદર થાય તો બધા જ ધાતુ તત્વનો સમાવેશ કેમાં થાય છે સ્ફટિકમય ઘન પદાર્થની અંદર આપણે અમુક એક્ઝામ્પલ લઈએ आयरन से निकल कॉपर जिंक गोल्ड सिल्वर बधाजનો સમાવેશ કેમાં થાય છે સ્ફટિકમય ઘન પદાર્થની અંદર ત્યાર પછી આપણે જોઈએ અધાતુ તત્વો અધાતુની અંદર આપણે જોઈએ ફોસ્ફરસ સલ્ફર આયોડીન આ બધાનો સમાવેશ કેમાં થાય છે સ્ફટિકમય ઘન પદાર્થની અંદર ત્યાર પછી આપણે સંયોજન લઈએ સંયોજનની અંદર આપણે જોઈએ તો સોડિયમ ક્લોરાઇડ પોટેશિયમ ક્લોરાઇડ ઝિંક સલ્ફાઇડ વગેરેનો સમાવેશ કેની અંદર થાય છે સ્ફટિકમય ઘન પદાર્થની અંદર એનો સમાવેશ થાય છે હવે સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ તેની અંદર રહેલા ઘટક કણો તેની વચ્ચે કોઈ બળથી જોડાયેલા હોય છે એકબીજા સાથે જકડાયેલા જોવા મળે છે જેને આધારે આપણે ચાર પ્રકારે એનું વર્ગીકરણ કરી શકાય છે કયા કયા બળને આધારે તો આપણે પહેલા જોઈએ તો આણ્વીય બંધની આધારે ત્યાર પછી આયનીય બંધની આધારે ધાત્વીય બંધની આધારે અને ત્યાર પછી સહસંયોજક બંધની આધારે સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ ચાર પ્રકારે કરવામાં આવે છે કયા કયા ચાર પ્રકારે તો એની અંદર આપણે સૌથી પહેલો પ્રકાર જોઈએ સૌથી પહેલો છે આણ્વીય ઘન પદાર્થો સૌથી પહેલા આપણે વાત કરીએ આણ્વીય ઘન પદાર્થ હવે આણ્વીય ઘન પદાર્થની અંદર પણ આગળ આપણે ત્રણ પ્રકારે એને વિભાજિત કરી શકાય છે કયા કયા ત્રણ પ્રકારે એને વિભાજિત કરી શકાય છે તો આપણે જોઈએ તો પહેલું છે અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ ત્યાર પછી જોઈએ તો ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ અને ત્રીજું છે
હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થની આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. સૌથી પહેલું આપણે જોઈએ અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થને આધારે વર્ગીકરણ. હવે આપણે જોઈએ સૌથી પહેલા આપણે જોઈએ અધ્રુવીય ઘન પદાર્થની વ્યાખ્યા. તો કે અધ્રુવીય ઘન પદાર્થ કોને કહેવાય? તો અધ્રુવીય ઘન પદાર્થ એટલે જેની અંદર દ્વિસંયોજનોની અંદર જેની દ્વિધ્રુવીય ચાપમાત્રાનું મૂલ્ય શૂન્ય જોવા મળતું હોય તેવા પદાર્થને કેવા પદાર્થ કહેવામાં આવે છે? તો કે અધ્રુવીય ઘન પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો અણુમાં રહેલા બંને પરમાણુઓની વિદ્યુત ઋણતાના મૂલ્ય કેવા જોવા મળે? સમાન જોવા મળે. તો એવા પદાર્થને અધ્રુવીય પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. શું વ્યાખ્યા થાય? અણુમાં રહેલા બંને પરમાણુની વિદ્યુત ઋણતાના મૂલ્ય સમાન હોય તો તેવા પદાર્થને અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થના ઉદાહરણ. તો એની અંદર કોનો સમાવેશ થાય? હવે આપણે જોઈએ કે સમૂહ 18 ના તત્વ નિષ્ક્રિય વાયુ તત્વ જેનો સમાવેશ કેમાં થાય છે? અધ્રુવીય ઘન પદાર્થની અંદર, જેવા કે હિલિયમ છે, આર્ગન છે. ત્યાર પછી આપણે કીધું કે અણુમાં રહેલા બંને પરમાણુ જેની વિદ્યુત ઋણતાના મૂલ્ય કેવા જોવા મળે? સમાન. તો ડાયન તરીકે આપણે લઈ લો ડાયહાઇડ્રોજન છે, ડાયનાઇટ્રોજન, ડાયક્લોરીન, ડાયઆયોડીન વગેરેનો એની અંદર શું થાય છે? સમાવેશ થાય છે. હવે આપણે થોડા અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થના ભૌતિક ગુણધર્મો વિશે વાત કરીએ. તો કે અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ જેના ગલન બિંદુના મૂલ્ય નીચા જોવા મળે છે. વિદ્યુતના આણ્વીય ઘન પદાર્થ વિદ્યુતના અવાહક તરીકે વર્તે છે. અને આણ્વીય ઘન પદાર્થ વાયુ કે પ્રવાહી અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે. અને આણ્વીય ઘન પદાર્થની અંદર ઘટક કણો વચ્ચે લંડન બળથી જોડાયેલા જોવા મળે છે. આ થઈ ગયું અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થની સમજૂતી. હવે આગળ આપણે જોઈએ પહેલો પ્રકાર જોયો અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ. હવે આપણે જોઈએ ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થની સમજૂતી. ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ સૌથી પહેલા એની વ્યાખ્યા કે અણુમાં રહેલા બંને પરમાણુની વિદ્યુત ઋણતાના મૂલ્ય જુદા જુદા હોય તો આવા પદાર્થને ધ્રુવીય ઘન પદાર્થ તરીકે ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ એની વ્યાખ્યા પહેલા અણુમાં રહેલા બંને પરમાણુની વિદ્યુત ઋણતાના મૂલ્ય જુદા જુદા હોય
તેવા ઘન પદાર્થને ધ્રુવીય, આણ્વીય ઘન પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈ લઈએ ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થના એક્ઝામ્પલ. ઉદાહરણ તરીકે જોઈએ તો હાઇડ્રોક્લોરિક એસિડ. આપણને ખબર છે કે હાઇડ્રોજન અને ક્લોરીન બેની વિદ્યુત ઋણતાના મૂલ્ય કેવા જોવા મળે છે, અલગ અલગ. બીજું એક્ઝામ્પલ જોઈએ સલ્ફર ડાયોક્સાઇડ, જેની અંદર વિદ્યુત ઋણતાના મૂલ્ય કેવા જોવા મળે છે, તો કે અલગ અલગ જોવા મળે છે. આવા પદાર્થને ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈ લઈએ ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થના ભૌતિક ગુણધર્મની થોડીક આપણે વાત કરીએ તો કે ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થની અંદર એના ભૌતિક ગુણધર્મ જોઈએ તો કે ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થની અંદર તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુના મૂલ્ય અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ કરતા થોડા કંઈક અંશે વધારે જોવા મળે છે. ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થના ગલન બિંદુ કે ઉત્કલન બિંદુના મૂલ્ય કંઈક અંશે અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ કરતા વધારે જોવા મળે છે. ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થના ગલન બિંદુ અધ્રુવીય ઘન પદાર્થ કરતા કંઈક અંશે વધારે જોવા મળે છે. ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ વિદ્યુત અને ઉષ્માના અવાહક તરીકે વર્તે છે. વિદ્યુતના અવાહક તરીકે વર્તે છે અને સામાન્ય તાપમાને રૂમ ટેમ્પરેચરે ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ છે તે પ્રવાહી કે વાયુ અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે. આ આપણે વાત કરી ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થની વાત કરી. હવે આપણે આગળ જોઈએ. આગળ ત્રીજા પ્રકારે આપણે એનું વર્ગીકરણ કરી શકાય છે હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થને આધારે. હવે આગળ આપણે જોઈએ આગળનો ટોપિક હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થ. હવે આપણને ખબર છે આપણે 11મા ધોરણની અંદર ભણીને આવ્યા છીએ કે હાઇડ્રોજન વધારે વિદ્યુત ઋણમયતા ધરાવતા તત્વો જેવા કે નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન વગેરે સાથે સંયોજાય અને જે સંયોજનો બનાવે છે તે સંયોજનને કયા સંયોજનો કહેવાય તો કે હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. હાઇડ્રોજન વધારે વિદ્યુત ઋણમય તત્વો જેવા કે નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન સાથે સંયોજાઈને જે સંયોજનો બનાવે તે સંયોજનને હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ આપણે જોઈએ એના એક્ઝામ્પલ કે આણ્વીય ઘન પદાર્થની અંદર આપણે કયા કયા ઉદાહરણ લઈ શકાય. તો આપણે ઉદાહરણની અંદર જોઈએ તો H2O, એમોનિયા, NH3, HF, હાઇડ્રોફ્લોરિક એસિડ વગેરેનો એની અંદર આપણે
સમાવેશ કરી શકાય. હવે આપણે જોઈએ હાઇડ્રોજન બંધિત જે આણ્વીય ઘન પદાર્થ જે સંયોજનો લીધા એના અમુક ભૌતિક ગુણધર્મો વિશે વાત કરી તો કે ગલન બિંદુની વાત કરીએ અધ્રુવીય અને ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ કરતા કઈ અંશે હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થના ગલન બિંદુના મૂલ્ય ઊંચા જોવા મળે છે. અધ્રુવીય અને ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ કરતા કઈ અંશે હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થના ગલન બિંદુના મૂલ્ય ઊંચા જોવા મળે છે. અધ્રુવીય અને ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ કરતા કઈ અંશે હાઇડ્રોજન બંધિત સંયોજનોના ગલન બિંદુ ઊંચા જોવા મળે છે. ત્યાર પછી આગળ વાત કરીએ કે હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થ વિદ્યુતના અવાહક તરીકે વર્તે છે. ત્યાર પછી આગળ આપણે એની વાત કરીએ જે સામાન્ય તાપમાને પ્રવાહી કે વાયુ અવસ્થાની અંદર અસ્તિત્વ ધરાવે છે જ્યારે નીચા તાપમાને બરફ H2O બરફ અવસ્થાની અંદર અસ્તિત્વ ધરાવે છે. આ આપણે જોયું કે આણ્વીય ઘન પદાર્થને આધારે ત્રણ પ્રકારે વર્ગીકરણ ધ્રુવીય અધ્રુવીય અને હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થ. હવે આગળ આપણે જોયું આણ્વીય ઘન પદાર્થને આધારે વર્ગીકરણ. હવે આગળ આપણે જોઈએ આયનીય ઘન પદાર્થો. આયનીય ઘન પદાર્થને આધારે સ્ફટિકમય ઘન પદાર્થના વર્ગીકરણની આપણે વાત કરીએ. હવે આયનીય ઘન પદાર્થને આધારે સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણની અંદર આપણે જોઈએ તો કે આયનીય જે સંયોજનોનું જલીય દ્રાવણ બનાવતા એની અંદર રહેલા સંયોજનમાં રહેલા ધનાયન અને ઋણાયન છૂટા પડતા હોય તો તેવા સંયોજનોને આયનીય સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. જે સંયોજનોનું જલીય દ્રાવણ આયનીકરણ કરતા તેમાં રહેલા ધન આયન અને ઋણ આયન જલીય દ્રાવણમાં જુદા પડતા હોય તો તેવા સંયોજનોને આયનીય ઘન પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે.
અહીંની ઘન પદાર્થના એક્ઝામ્પલ જોઈએ તો એની અંદર સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ વગેરેનો એની અંદર સમાવેશ થાય છે. કારણ કે સોડિયમ ક્લોરાઇડ ની અંદર ધન આયન તરીકે Na પ્લસ અને ઋણ આયન Cl માઈનસ, પોટેશિયમ ક્લોરાઇડ ની અંદર ધન આયન K પ્લસ અને ઋણ આયન Cl માઈનસ, આવા સંયોજનને આયનીય સંયોજન તરીકે ઓળખવામાં આવે. હવે આપણે થોડા આયનીય સંયોજનોના ભૌતિક ગુણધર્મની વાત કરીએ તો કે આયનીય સંયોજનો ના ગલન બિંદુ કે ઉત્કલન બિંદુના મૂલ્ય ઊંચા હોય છે, જે ઘન સ્વરૂપમાં વિદ્યુતના અવાહક અને પીગળિત સ્વરૂપમાં વિદ્યુતના સુવાહક તરીકે વર્તે છે. અને સામાન્ય રીતે જે ઘન અવસ્થાની અંદર અસ્તિત્વ ધરાવે છે, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુના મૂલ્ય આયનીય સંયોજનની અંદર ઊંચા જોવા મળે છે. જે ઘન સ્વરૂપમાં એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, કારણ કે ઘન સ્વરૂપની અંદર ઇલેક્ટ્રોન ગતિ કરી શકતા નથી. જ્યારે પીગળિત સ્વરૂપની અંદર જલીય દ્રાવણની અંદર જે વિદ્યુતના સુવાહક તરીકે વર્તે છે, તો આવા પદાર્થને આયનીય ઘન પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ ત્રીજા પ્રકારે વર્ગીકરણ, ધાત્વિય ઘન પદાર્થો. હવે આપણે આગળ વર્ગીકરણ કરીએ સ્ફટિકમય ઘન પદાર્થનું ધાત્વિય ઘન પદાર્થને આધારે વર્ગીકરણ. હવે આપણે જોઈએ સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ, ધાત્વિય ઘન પદાર્થને આધારે વર્ગીકરણ. હવે ધાતુ તત્વની અંદર રહેલા ઘટક કણો એકબીજા સાથે ધાત્વિય બોન્ડથી જોડાયેલા જોવા મળે છે. ધાતુ તત્વમાં ઘટક કણો એકબીજા સાથે ધાત્વિય બંધથી જોડાયેલા જોવા મળે છે. તો આવા સંયોજનને ધાત્વિય સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે લઈએ તો બધી ધાતુઓની અંદર સમાવેશ થાય છે. આયર્ન, કોપર, નિકલ વગેરે. ત્યાર પછી ધાત્વિય સંયોજનોના આપણે ભૌતિક ગુણધર્મોની અંદર વાત કરીએ કે ધાત્વિય સંયોજનની અંદર જે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુના મૂલ્ય ઊંચા જોવા મળે છે. ઘન અને પીગળિત બંને સ્વરૂપની અંદર વિદ્યુતના સુવાહક તરીકે કાર્ય કરે છે. ઘન અને પીગળિત બંને સ્વરૂપમાં વિદ્યુતના સુવાહક તરીકે વર્તે છે, જેની અંદર વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનની ગતિને કારણે જોવા મળે છે. ત્યાર પછી ઘન આયનીય ઘન પદાર્થ ખૂબ જ સખત અને ટીપણીય ગુણધર્મ ધરાવે છે. ઘન પદાર્થ છે ખૂબ જ સખત જોવા મળે છે અને ટીપણીય એટલે એને ટીપી અને એને ખેંચી આપણે એના તાર અને પતરા બનાવી શકીએ એટલે ટીપાઓ પણ આનો ગુણધર્મ ધરાવે છે. આપણે વાત કરી ધાત્વિય ઘન પદાર્થની ચર્ચા કરી. હવે આપણે આગળ જોઈએ સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ,
સહસંયોજક બંધને આધારે સહસંયોજક બંધને આધારે વર્ગીકરણ. હવે સહસંયોજક બોન્ડ ક્યારે બને? તો કે સહસંયોજક બંધની અંદર એક પરમાણુ બીજા પરમાણુ સાથે સરખા પ્રમાણમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જે બોન્ડ બનાવે આ બોન્ડને સહસંયોજક બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે. અને આવા પરમાણુ એકબીજા સાથે જોડાય અને વિરાટ સાંકળ જેવી રચના બનાવે છે. એક પરમાણુ બીજા પરમાણુ સાથે સરખા પ્રમાણમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જે બંધ બનાવે તે બંધની બે પરમાણુ બે કે એના કરતા વધારે પરમાણુ સરખા પ્રમાણમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જે બંધ બનાવે અને વિરાટ લાંબી શૃંખલા બનાવે તો એવા સંયોજનો જે એવા સંયોજનો જે સહસંયોજક બંધથી જોડાયેલા જોવા મળે છે. હવે આપણે જોઈએ એના એક્ઝામ્પલ. સહસંયોજક બોન્ડની અંદર કોનો સમાવેશ થાય? આપણે જોઈએ હીરો, ગ્રેફાઇટ, ત્યાર પછી સિલિકેટ, કાર્બાઇડ વગેરેનો એની અંદર આપણે સમાવેશ થાય છે. જેની અંદર હીરો અને ગ્રેફાઇટની ચર્ચા ધોરણ 11 ની અંદર આપણે કરેલી છે. 11 ની અંદર ભણીને આવેલા છે હીરો અને ગ્રેફાઇટ. હવે ટૂંકમાં આપણે અહીંયા થોડી હીરા અને ગ્રેફાઇટ વિશે વાત કરીએ. સૌથી પહેલા આપણે જે હીરાનું બંધારણ, હીરાની અંદર એક કાર્બનનો પરમાણુ અન્ય 4 કાર્બનના પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાય અને ત્રિપરિમાણીય જાળીદાર રચના બનાવે છે. જેની અંદર sp3 પ્રકારનું સંકરણ જોવા મળે છે અને હીરો છે ખૂબ જ સખત ઘન પદાર્થ તરીકે કાર્ય કરે છે. હીરાની અંદર બે કાર્બનના પરમાણુ વચ્ચેનું અંતર 154 પાઇકોમીટર જેટલું જોવા મળે છે. હીરામાં એક કાર્બન પરમાણુ અન્ય 4 કાર્બન સાથે સહસંયોજક બંધથી જોડાય જાળીદાર રચના બનાવે છે. હીરાની અંદર sp3 પ્રકારનું સંકરણ જોવા મળે છે. હીરાની અંદર બે કાર્બનના પરમાણુ વચ્ચેનું અંતર 154 પાઇકોમીટર જેટલું જોવા મળે છે. હીરો ખૂબ જ સખત ઘન પદાર્થ છે, પરંતુ હીરો અધાતુ તત્વ તરીકે વર્તે છે. ત્યાર પછી આપણે થોડી ઘણી વાત ગ્રેફાઇટ વિશે કરીએ.
कि ग्रेफाइट ની અંદર એક કાર્બન પરમાણુ અન્ય ગ્રેફાઇટ ની અંદર આપણે વાત કરીએ તો ગ્રેફાઇટ ની અંદર એક કાર્બન પરમાણુ અન્ય 3 કાર્બનના પરમાણુ સહસંયોજન બનથી જોડાય અને જાળીદાર રચના બનાવે છે. ગ્રેફાઇટનું બંધારણ સેન્ડવિચ ટાઈપનું જોવા મળે છે, જેની અંદર બે સ્તર વચ્ચે ગેપ જોવા મળે છે અને ગ્રેફાઇટની અંદર sp2 પ્રકારનું સંકરણ જોવા મળે છે. ગ્રેફાઇટની અંદર sp2 પ્રકારનું સંકરણ જોવા મળે છે, જેમાં બંને બે કાર્બન કાર્બન વચ્ચેનું અંતર 141.5 પાઇકોમીટર જેટલું જોવા મળે છે અને બે સ્તર વચ્ચેનું અંતર ગ્રેફાઇટના બે સ્તર વચ્ચેનું અંતર 340 પાઇકોમીટર જેટલું જોવા મળે છે. ગ્રેફાઇટ છે તે મૃદુ છે અને વિદ્યુતનું સુવાહક તરીકે વર્તે છે, જેનો ઉપયોગ જે મશીનરીની અંદર ઊંચા તાપમાને ઓઇલનો ઉપયોગ કરી શકતા આપણે નથી, એની જગ્યાએ ઓઇલની અવેજીમાં ગ્રેફાઇટનો ઉપયોગ કરવામાં આવે છે અને ગ્રેફાઇટનો ઉપયોગ ઊંજણ તરીકે કરવામાં આવે છે. આ આપણે વાત કરી સ્ફટિકમય ઘન પદાર્થ વિશે. સ્ફટિકમય ઘન પદાર્થનું આપણે 4 પ્રકારે વર્ગીકરણ કર્યું. પેલું જોયું આણ્વીય ઘન પદાર્થને આધારે, ત્યાર પછી આયનીય ઘન પદાર્થને આધારે, ત્યાર પછી ધાત્વિય ઘન પદાર્થને આધારે અને ત્યાર પછી આપણે જોયું સહસંયોજક ઘન પદાર્થને આધારે સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ.